5 નિયમ મુખ્ય બતાવ્યા છે કથા દરમિયાન. કે પહેલો વહેલો નિયમ છે કે કથા સાંભળવા આવો ત્યારે વ્યાસપીઠ ઉપર જે બેસેલ છે એ આબાલ, વૃદ્ધ, બાળક કે કદાચ તમારાથી જ્ઞાનની દ્રષ્ટિએ ઓછો પણ હોય, કારણ કે અહીંયા બેઠેલા બધા જ મારા વડીલ છે, એને કદાચ 18 પુરાણ મારાથી પણ વિશેષ સાંભળ્યા હોય. એટલે વ્યાસપીઠને દર્શન કરી પોતાની જગ્યા લઈ, આ બીજો નિયમ છે કે જગ્યા પોતાની બેસી શક્ય હોય તો ત્યાં જ બેસવો. ત્રીજો નિયમ છે ભગવાનને ભોગ દરરોજ લાગવો જોઈએ. અહીંયા તમને જે યથાશક્તિ તમારી હોય એ ભગવાનને ભોગ. ચોથો નિયમ છે ભગવાનની આરતી થવી જોઈએ. પછી જ્યારે આપણી કથા પૂરી થાય છે ત્યારે, એટલે વ્યાસ પૂજન, કથામાં આવો ત્યારે વ્યાસની રજા લેવીને બેસવું, ભગવાનના જાપ જપવા, ભગવાનને ભોગ લગાવવો, ભગવાનની આરતી કરવી, રોજ શક્ય હોય તો પોતાની માળા લાવવી, પણ ન થાય તો મનોમન જાપ કરવા. અને છેલ્લું બતાવ્યું છે કીર્તન. ભગવાનની કથા કીર્તન વગર અધૂરી છે. પણ મેં કીધું એમ આપણે હરેક વાતને વિજ્ઞાન સાથે જોડવી છે. કીર્તન શું કામ જરૂરી છે? તો આપણે પ્રેક્ટિકલ કરીએ. તમારા નાક આગે આમ આંગળી રાખશો, બેમાંથી એક નાકમાંથી શ્વાસ લેતા હશો, બેય નહીં ચાલુ હોય, કાં તો જમણો હશે ને કાં તો ડાબો. ઈડા, પિંગલા અને સુષુમ્ણા યોગની ભાષા છે. કોઈ એક નાક તમારું ચાલે. એક સૂર્ય નાડી છે, એક ચંદ્ર નાડી છે. જ્યારે જમી લ્યો એટલે ડાબા પડખે સુવો એટલે તમારી સૂર્ય નાડી જાગૃત થાય અને પછી તમારું જે જમવાનું છે એ તરત પચી જાય. એટલે આપણે યોગની ભાષામાં, અને ખાસ કરીને શરીરને જો વ્યવસ્થિત ચલાવવું હોય તો જઈમાં પછી અડધી કલાક પાણી ન પીને ડાબા પડખે ઘડીક વાર સૂઈએ એટલે સૂર્ય નાડી જાગૃત થાય એટલે જમવાનું છે એ તરત પચી જાય. ગીતાજીમાં ભગવાને કીધું છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાસિતમ. અંદર છે એ યજ્ઞ ચાલે છે, અને યજ્ઞની અંદર તમારા એક એક અન્ન એટલે બ્રહ્મ, એક એક આહુતિ જાય છે. પણ પાણી નાખો એટલે જે એસિડિક માત્રા વિજ્ઞાનના અર્થમાં પણ જોઈએ એ ઠરી જાય તો જમવાનું પચે નહીં. એટલે જે સૂર્ય નાડીને ચાલુ કરો એટલે જમવાનું તરત પચી જાય. પણ તમને એમ થાય કથામાં સૂર્ય નાડી, ચંદ્ર નાડી ને સુષુમ્ણાનો શું મતલબ છે? તો કે કોઈ પણ જીવાત્મા એક ધારો પોતાની 3 કલાક આમ પલોઠી વાળીને બેસી શકે નહીં. બધાની કેપેસિટી પણ ન હોય. એટલે આપણે પછી આ ઊંચા નીચા થવા માંડીએ. આ ઊંચા નીચા થાવ છે એનો અર્થ એ છે કે આપણી સંગ્રહ કરવાની જે શક્તિ છે એ થોડીક નબળી પડી. એ નબળી પડી અને એને પાછી એને આનંદમાં લાવી હોય તો શું કરવું પડે? તો કે ભાઈ, જ્યારે તમે સુષુમ્ણામાં પ્રવેશ કરો ને એટલે આનંદ આવે, પછી થાકનો અનુભવ ન થાય. એનું પ્રેક્ટિકલ તો કે તમે ફિલ્મ જોવા જાઓ ને, પિક્ચર જોવા જાઓ. અત્યારે તો મોબાઈલ છે, તમે રીલ જોવો, એક પછી એક અડધી કલાક એક ધારી રીલ જોવો, તમને ખબર ન પડે કે મારી કલાક ક્યાં નીકળી ગઈ. તમારા પગ આમ એક જ સ્થિતિમાં હોય તો ખબર પડતી નથી, કારણ કે એમાં મજા આવે છે. હવે કથામાં ઘણા ક્યાંક આમ બેસીએ તરત પગ દુખવા માંડે, કારણ કે ક્યાંક ધ્યાન ભટકે છે. હવે એ ધ્યાનને પાછું લાવવું છે તો બધા તો યોગના અભ્યાસી માણસ નથી, બધાને ધ્યાનનો અભ્યાસ નથી. એટલે એના માટે કે વ્યવસ્થા થઈ છે જેનું નામ આપવામાં આવ્યું છે કીર્તન. અને કીર્તન કોણે કર્યું? તો કે ભાગવતજીની જ્યારે કથા શરૂઆત થઈ અને સુખદેવજી મહારાજ કથા કરતા હતા ત્યારે પ્રહલાદજી આવ્યા, હાથમાં કીર્તન લઈને પ્રહલાદજી માંડ્યા છે નૃત્ય કરવા. નૃત્ય એટલે કીર્તન. અને આપણો ઈષ્ટ મહાદેવ નટરાજ સ્વરૂપ છે. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. એટલે નૃત્યથી પણ ભગવાનને પામી શકાય. અને 5મો નિયમ બતાવ્યો છે કે કથા દરમિયાન નૃત્ય આવવું જોઈએ.